મહેસાણા જિલ્લાના વસાઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને 64 લાખ રૂપિયાની ઠગાઈ અને લૂંટ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નિલેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટ સહિત 2 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. બળવંતસિંહ ચાવડા નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે 64 લાખ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં એજન્ટ દ્વારા યુવકને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો, જ્યારે પૈસા લેવા માટે 2 અજાણ્યા શખ્સોને વસાઈ મોકલવામાં આવ્યા હતા. આ શખ્સોએ પિસ્તોલ જેવા હથિયારની ધાક બતાવી 64 લાખ રૂપિયા લૂંટી લીધા અને ફરાર થઈ ગયા. ફરિયાદમાં જણાવાયું છે કે બળવંતસિંહના પુત્ર સાથે મુકેશ વણઝારા નામના યુવાનને પણ ઓસ્ટ્રેલિયા મોકલવાનો પ્લાન હતો. હાલ પોલીસે નિલેશ બ્રહ્મભટ્ટ સહિત 2 અજાણ્યા શખ્સ સામે લૂંટનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આગળની અપડેટ માટે જોડાયેલા રહો G10 ન્યૂઝ સાથે. અનુપસિંહ ચાવડા, મહેસાણા.